કરતા આપ સર્વને આજ્ઞા હો, આજ્ઞા હો, આજ્ઞા. મોક્ષ માર્ગસ્ય નેતારમ ધેતારમ કર્મ ભ્રુભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્ત્વાનામ વંદે તદગુણલબ્ધયે, વંદે તદગુણલબ્ધયે, વંદે તદગુણલબ્ધયે. ચાલો, આપણો વિષય ક્યાં સુધી પહોંચ્યો? લાસ્ટ આપણે કયું સૂત્ર કહ્યું? 5 ઇન્દ્રિય ને મન. બરાબર. આપણે 22 સૂત્ર સુધી જોયું કે દરેક ઇન્દ્રિય અને દરેક ઇન્દ્રિયના પોતપોતાના કામ છે. એક ઇન્દ્રિય બીજા ઇન્દ્રિયનું કામ કરતી નથી. સાંભળવાનું કામ હોય તો કાન જ કરે છે, જોવાનું એ કલર ઓળખવાનું કામ હોય તો એ આંખ જ કરે છે, સૂંઘવાનું કામ હોય તો એ નાક જ કરે છે, ચાખવાનું કામ સ્વાદ ટેસ્ટ એ જીભ જ કરે છે, અને સ્પર્શ ગરમ ઠંડુ હલકો ભારે વગેરે ઓળખવાનું કામ આપણી ત્વચા આપણી ચામડી જ કરે છે. બરાબર. તો દરેક ઇન્દ્રિયના પોતપોતાના સ્વતંત્ર કામ છે. એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયનું કામ કરતી નથી. બરાબર. તો આ જે બાહ્ય જ્ઞાન કે બાહ્ય આંખ એ જે બાહ્ય રચના છે એ તે ઇન્દ્રિયના વિષયને પકડવાનું માધ્યમ છે. બરાબર. તો આ બધા માટે જિમ્મેદાર કોણ? તો કે સયોક્ષમ પ્લસ સાધન માટે નામ કર્મનો ઉદય. ત્યારે તમે એક ઇન્દ્રિય દ્વારા કામ કરી શકો, નહીતર નથી કરી શકતા. મને કાનથી સાંભળવું છે તો મને શ્રોતેન્દ્રિય સંબંધી સયોક્ષમ એટલે પ્રયાસ પણ જોશે, અને સાથે સાથે મારી કાનની રચના હશે તો હું સાંભળી શકીશ. કાનની રચના જ નહીં હોય તો? કાન એટલે શબ્દના પરમાણુને પકડવાનું માધ્યમ જ મારી પાસે નથી તો પછી હું શબ્દ પકડીશ કઈ રીતે? તો આમાં બધું જ જરૂરી છે. એક કાનને કામ કરવા માટે કયા કયા ફેક્ટર જોઈએ? તો કે જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને વિર્યાંતરાય કર્મ. આ 3 કર્મ જ્યારે આપણા પ્રયાસથી સયોક્ષમ પામે ત્યારે અને બાહ્ય નામ કર્મના ઉદય થાય ત્યારે આપણને તે ઇન્દ્રિયો દ્વારા તે એના સબ્જેક્ટને એના વિષયને પકડવા માટેની આપણી સક્ષમતા કામયાબ થાય, નહીતર ન થાય. આ વાત આપણે બધાએ શીખી લીધી. અહીંયા અમારે નવા મેમ્બરો આવ્યા છે, એને જરા આપણે પૂછી લઈએ, પછી આપણે આગળ વધીએ. સમજાણું? બરાબર. મને સાંભળવું છે તો હું ધ્યાન દઈશ તો સાંભળી શકીશ, પણ મારું ધ્યાન બીજે ત્રીજે રાખીશ તો મારા બોલાયેલા શબ્દો છે પણ તમે એને સાંભળીને સમજી નહીં શકો. તો સયોક્ષમ માટે પ્રયાસ જરૂરી છે. પ્રયાસ વગર સયોક્ષમ થાય નહીં. પ્રયાસ એટલે તમારી કંઈક પણ એમાં એફર્ટ લાગવો જોઈએ. એફર્ટ ન લાગે તો કઈ જ કામ ન થાય. તો સયોક્ષમ માટે આપણો પ્રયાસ, આપણો પ્રયત્ન જરૂરી છે. અને એ પ્રયાસ અને પ્રયત્ન કરો તો શું થાય? તો કે આપણું જે પણ આ વિષયમાં કામ કરનારું કર્મ છે કે ભાઈ આપણને જાણવું છે કે છે શું, તો એ જાણવા માટે આપણી પાસે 3 કર્મ જોઈએ: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. આ 3 આપણા પ્રયાસથી આ 3 કર્મોના જે આવરણો છે એ હટે તો આપણને તે ઇન્દ્રિયનું નોલેજ મેળવવામાં આપણે સક્ષમ થઈએ. પણ એટલું જ પર્યાપ્ત નથી. સયોક્ષમ હોય પણ આપણે ઇન્દ્રિયોમાં ડેફિશિયન્સી હોય તો બહારની રચનામાં, કાન છે પણ કાનની નસ સુકાઈ ગઈ છે તો તમે સાંભળી શકશો? સયોક્ષમ કરવાના પ્રયાસો છે, બધું જ છે,
પણ સાથે સાથે આપણને બાહ્ય પકડવા માટેના સાધન પણ જોઈએ. તો એની માટે કોણ જવાબદાર છે? તો કે એની માટે નામકર્મનો ઉદય હોવો જરૂરી છે. એ વગર ન થાય. બરાબર. તો મને એક ઇન્દ્રિયને કામમાં લેવી છે, તો કેટલા કર્મ કામે લાગે? કેટલા કર્મ આપણા એની અંદર એના એફર્ટ્સ ભળે તો આપણે સાંભળી શકીએ, જોઈ શકીએ, સૂંઘી શકીએ, ચાખી શકીએ કે અડી શકીએ. ત્રણ ને નાના વર્ણીય, દર્શનાવર્ણીય, જ્ઞાનત્રાય. અને વીર્ય બરાબર. ચાર કર્મ. નાના વર્ણીય, દર્શનાવર્ણીય, વિર્યાંતરાય. વીર્યાંતરાય, હા, અંતરાયમાં પણ વીર્યાંતરાય ખાસ કરીને. અને આનો સંયોગક્ષમ થાય તો આનાથી ઓળખ આવે. બરાબર. પણ એ ઓળખશે ક્યારે? એનો પ્રયાસ કારગત ક્યારે બનશે? એનો પ્રયાસ સફળ ક્યારે થશે? કે એને પકડનારું માધ્યમ હશે તો ને. કાને શબ્દના પરમાણુ પકડ્યા નહીં તો એ તમારા બ્રેઇન સુધી નહીં જાય. બ્રેઇન સુધી નહીં જાય તો એનો સ્વિચ ઓન નહીં થાય. સ્વિચ ઓન નહીં થાય તો ત્યાં સુધી તમારો સંયોગક્ષમ પણ કામ આવશે નહીં. બરાબર છે. તો એક ઇન્દ્રિયને કામ કરવા માટે 4 કર્મની જરૂર પડે. હા, એમાં 3 કર્મનો સંયોગક્ષમ જરૂરી બને અને 1 કર્મનો ઉદય જરૂરી બને, ત્યારે આપણી ઇન્દ્રિય કામ કરે છે. બરાબર. અહીંયા સુધીનો વિષય સામે સમજમાં આવ્યો. હવે ચોથું એ કયું કીધું બધું સ્વામી વાત એમાં? થઈ ગઈ. જી, ચોથું કયું કીધું? ચોથું કયું નામ કીધું? કર્મનો ઉદય. નામ કર્મનો ઉદય. હા, thank you. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને વીર્યાંતરાય કર્મ. આ 3 કર્મનો સંયોગક્ષમ. સંયોગક્ષમ એટલે શું? કે જે આપણને ખબર નહોતી એ આવરણ હતું. એ આવરણ હટાવવા માટે જરૂરી શું છે? તો કે આપણો પ્રયાસ. જાગૃતિ પૂર્વકનો આપણો પ્રયાસ શું કરે? તો કે આ આવરણને હટાવવાનું કામ કરે. કયા આવરણને? તો કે જ્ઞાનાવરણીય આવરણને, હા, શ્રુત જ્ઞાનાવરણીય કર્મના આવરણને, પછી મતિ જ્ઞાનાવરણીય, બરાબર છે, શ્રોતેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મને અને વીર્યાંતરાય કર્મને. આ 3 કર્મને હટાવવાનું કામ કરે છે. કોણ? તો કે આપણો જાગૃતિ પૂર્વકનો પ્રયાસ. હા, આપણો જાગૃતિ પૂર્વકનો પ્રયત્ન. એ શું કરે? તો કે આ 3 કર્મના આવરણને હટાવવામાં મદદ કરે. પછી જેવો તમારો એફર્ટ્સ, તમે એકદમ ધ્યાન દઈને એકદમ એકાગ્રતાથી કરો, એકાગ્રતાથી કરો છો તો એ વધારે થાય. પણ થોડુંક મન અહીંયા ને થોડુંક મન અહીંયા, થોડુંક ઘરનું કામ કરતા કરતા તમે સાંભળો છો, થોડુંક તમે અહીંયા ત્યાં જોતા જોતા સાંભળો છો, તો તમારા સંયોગક્ષમમાં તરતમતા આવે. ક્યાંક તમને સંભળાણું હોય, ક્યાંક ન સંભળાણું હોય, તો એમાં ઉપયોગ લાગ્યો હોય, ન લાગ્યો તો તમને એ ચીજ ઓળખવામાં થોડી કચાશ રહે ખરી. પણ અગર તમે જાગૃતિપૂર્વક, હા, અને એકદમ એકાગ્રતા પૂર્વક તમે જે કંઈ પણ કરો છો, તો તરત જ શું થાય કે તમારા ઈ પ્રયત્નને લઈને જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, એના જે આવરણ છે એ આવરણ શું થાય? તો કે હટી જાય. અવાજ ખૂબ આવે છે સ્વામી, કોકનો. તમારામાં કોઈનું માઇક ચાલુ રહી ગયું છે અથવા તો કોઈનું, હા, બધા તપાસી લ્યો. થઈ ગયો બંધ હવે. પડે ચાલુ છે. થઈ હા, ગયું બંધ. હા, ઓકે, સમજાણું? તો પ્રયત્નથી શું થાય? તો કે પ્રયત્નથી આવરણ હટે. મને ખબર છે કે અહીંયા ધૂળ લાગી છે, ધૂળ લાગી છે ખબર પડે, પણ તમે એને કપડાથી કે કોઈ ચીજથી તમે એને સાફ કરો નહીં તો ત્યાં સુધી હટશે આવરણ? એ આવરણ નહીં હટે. તે આવરણ હટાવવા માટે આપણો પ્રયાસ જરૂરી છે. હે ને? આપણો પ્રયત્ન જરૂરી છે. તો એ પ્રયત્ન કરો તો શું થાય? તો કે આપણા જ્ઞાન ઉપર જે આવરણ છે, માટીના ધબ્બાની જેમ જે આવરણ છે, આવરણ શું થાય? તો કે હટી જાય. બરાબર. અને એ હટ્યા પછી કામમાં લેવા માટે આપણને એનર્જી તો જોઈએ, શક્તિ તો જોઈએ. તે શક્તિ કોણ આપે? તો કે વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ. બરાબર. તો એક વસ્તુને જાણવા માટે, સમજવા માટે આપણને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને
વીર્યાંતરાય કર્મ, આ ત્રણેય કર્મનો પ્રયાસ જરૂરી છે. એક ત્રણેય કર્મનો સંયોગક્ષમ જરૂરી છે. બરાબર. તો આપણે પ્રયાસ કરીએ તો એનાથી શું થાય? તો કે આવરણ જે આવી રહ્યું છે એ આવરણનું કર્મ હટી જાય, ક્ષય થઈ જાય, અને આપણો પ્રયાસ કન્ટિન્યુ છે. તો નવું આવનારું જે આવરણનું કર્મ છે એ દબાઈ જાય, એ આવે નહીં. આને કહેવાય સંયોગક્ષમ. છે એ હટી જાય અને આવનારું છે એ અટકી જાય. તો છે એ સાફ થઈ જાય અને નથી એ હટી જાય, એને કહેવાય સંયોગક્ષમ. બરાબર. અને એ સંયોગક્ષમની સાથે સાથે શું જોઈએ? તો કે આપણને શક્તિ કામમાં લેવા માટે, હા, એને એક્શનમાં લેવા માટે શું જોઈએ? તો કે આપણી પાસે શક્તિ જોઈએ. તે શક્તિ આપણને શેનાથી મળે? તો કે વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી. સમજાણું? તો આ ત્રણ શક્તિ જાગે શેનાથી? તો તમે પ્રયાસ કરો તો, તમે જાગ્રત રહો તો, અને તમે કન્ટિન્યુ રહો તો. બરાબર. તો આ ત્રણેય શક્તિઓ શું થાય? કે ત્રણેય શક્તિઓ અંદરથી જાગૃત થાય, એને આવરણ કરનારા કર્મ હટી જાય. આને કહેવાય, આ પ્રક્રિયાને કહેવાય સંયોગક્ષમ. સમજાણું બધાને? બરાબર. સ્વામી આમાં એક પ્રશ્ન છે, પૂછું? બોલો. તમે કીધું ઉદય આવેલા કર્મ દબાઈ જાય, તો એ પાછા તો ઉદયમાં આવે ને પછી? તમારો પ્રયાસ અટકશે તો પાછું ઉદયમાં આવશે. તમારો પ્રયાસ કન્ટિન્યુ છે તો ઉદયમાં નહીં આવે, અટકી જશે. પ્રયાસ કન્ટિન્યુ છે તો એ ખરી પડે, આપણે ધક્કો માર્યો એનો દબાઈ રહે. હા, એ ત્યારે અટકાઈ ગયું. હા, એના પછી હજી પ્રયાસ ચાલુ રહ્યો, તે પોતાની મેળે એનું ક્ષય થઈ હા, જાય. કેવો તમારો પ્રયાસ છે એના એના ઉપર ઉપર થઈ આધાર શકે. છે. હા, એના ઉપર આધાર કે છે. ઉદય આવે હવે તમે શબ્દ સાંભળો. હા, અહીંયા પણ બેઠેલા છે, ચર્ચા કરે છે કે જે દબાઈ ગયું છે, તો દબાઈ ગયેલું જે કર્મ છે એ સર્વથા અટકી જાય ખરું? આપણા આત્માના પ્રદેશથી ખરી જાય ખરું? શું કહો છો તમે? એ જ મેં પૂછ્યું ને સ્વામી, કે એ ન સમજાણું મને કે ઉદય માં આવેલા ના, ન દબાઈ જાય ખરે. તો પણ ક્યારેક તો ન ઉદયમાં પાછો ખરે. આવે ને. પણ તમે કીધું ને પ્રયાસ કરવાથી જ શક્તિ જાય. ખરી ન જાય, દબાઈ જાય એટલે પાછું આવી શકે ઉદયમાં. પણ તમે હા, કીધું ને તમારે કે ફેરવવું છે તો એનો પણ ઉપાય છે. હમ, હમ. એનો પણ ઉપાય છે. એનો ઉપાય શું? ધ્યાન. ધ્યાન પણ નહીં. ધ્યાન પણ એટલે ધ્યાન કહી શકો એક અપેક્ષા, પણ એનો ઉપાય છે કે તમે ચાલો સાંભળ્યું, તમારે આ સંયોગક્ષમ થયો અને તમે સાંભળ્યું. બરાબર. હવે ઈ જે દબાયેલું છે તમારે ખપાવી જ દેવું છે કે તમને એનું આવરણ ક્યારેય પણ ના આવે. તો શું કરવું? તો કે તમે જેટલું પણ સંયોગક્ષમથી સાંભળ્યું, જોયું, સૂંઘ્યું, ચાખ્યું કે અડ્યું, એમાં તમારે શું? તો કે એમાં તમારે વિકાર થવા નહીં દેવાનો. આચરણમાં લઈ આવવાનું. એમાં તમારે રાગદ્વેષ થવા નહીં દેવાના. સાક્ષી ભાવ. એમાં તમારે સાક્ષી ભાવ કેળવવાનો. વાપરવાનું ને એવું નહીં, વાપરો, પણ એમાં તમે સાક્ષી હોવા જોઈએ. તમારો રસ એમાં ભળવો ન જોઈએ. તમારો ગમો અણગમો એમાં ભળવો ન જોઈએ. તમારી રાજી નારાજી એમાં ભળવી ન જોઈએ. તમારી ખુશી ના ખુશી એમાં ન ભળવી જોઈએ. તમારે ચોઈસ, હા, અને ચોઈસ નથી એવું પણ નહીં હોવું જોઈએ. જે છે એનો સ્વીકાર કરીને જેટલું આપણને જરૂરી છે એટલું વાપરી લ્યો, વાત પૂરી. આગળ પાછળ નહીં જાવ. હા, તો તમારું જે કર્મ દબાયેલું છે એ સર્વથા મૂળમાંથી ખરી જાય. પછી તમને ક્યારેય આવરણ ના આવે. પછી તો તમારી સામે ખુલ્લું આકાશ છે, બધું જ તમારી નજર સામે છે. સમજ્યા ને? સંયોગક્ષમ ભાવ જ ઉપશમ અને ક્ષાયિક ભાવની ચાવી છે. તમને સંયોગક્ષમમાં જ રહેતા નથી આવડતું, એ જ તમને પ્રોપર કરતા નથી આવડતું, તમને પ્રયાસ જ નથી કરવો, ખાલી વાતો જ કરવી છે, તો ન બને. તમારે જે કરવું છે, તમારે સાંભળવું છે તો તમારે કાનનો એફર્ટ લગાવવો જરૂરી છે. તમારે જોવું છે તો આંખનો એફર્ટ લગાવવો જરૂરી છે. તમારે સૂંઘવું છે તો જે તે કામ કરવા છે એનું એફર્ટ તમારે લેવું પડે. એનો પ્રયાસ તમારે કરવો પડે. એ પ્રયાસમાં સાતત્ય અને એ પ્રયાસમાં તમારું લક્ષ, ધ્યાન, ફોકસ એ તો હોવું જ જોઈએ. તો જ આ બધું થાય, નહીતર ન થાય. નહીતર શબ્દો આવે પણ શું બોલ્યા ખબર નથી. પછી આપણે કે હે શું કીધું? મારું ધ્યાન નહોતું. ધ્યાન કેમ નહોતું? શબ્દ તો તમારા કાનમાં ગયા, પણ તમારું કોન્સન્ટ્રેશન નહોતું, તમારું લક્ષ બીજી જગ્યાએ હતું. તો સંયોગક્ષમમાં આ બધી જ ચીજ જરૂર પડે.
તમારો પ્રયાસ, તમારી એકાગ્રતા અને તમારી કન્ટિન્યુટી, આ ત્રણેય જરૂરી પડે. સ્વામી, આપણે કંઈક સાંભળીએ કે કંઈક જોયું અને આપણે થોડાક દિવસ પછી ભૂલી જઈએ, તો ઈ બી આની જ અંતરાય હોય. હા હા, તમે કેટલા પ્રમાણમાં સંયોગક્ષમ કર્યો છે એ પ્રમાણે તમારું બને. એટલે જ આ બધામાં તમે જોયું જાણ્યું એમાં એક પણ શબ્દ આવે છે ધારણા. હમ તમે એકાગ્રતાથી સરસ રીતે જાણ્યું છે તો તમારું અંદરનું જે જ્ઞાન છે એ લાંબા સમય સુધી એને સ્મૃતિમાં રાખીને અંદર કલેક્ટ કરીને રાખે. પછી જ્યારે પણ આવે તો તરત જ એની ક્લિક થાય, તરત જ એની ક્લિક થાય. જે ચીજ આપણે હંમેશા ઉપયોગમાં લઈએ છીએ, હવે મને આપણે કાયમમાં ઉપયોગમાં લઈએ છીએ તો આપણે આને તરત જ જોતા વેત જ ઓળખી જઈએ છીએ, પણ જોતા વેત તરત ઓળખાતું નથી. હરેક વખતે ઓળખવા માટેની અવગ્ર ઈહા અવાય ધારણાની પ્રોસેસ થાય છે. પણ આ આપણું પરિચિત છે, આપણામાં એની સોલિડ ધારણા બેઠેલી છે, એની ઓળખ આપણા મનમાં એકદમ ફિટ બેઠેલી છે. તો આને જોતા વેત જ આપણે કહીશું આ અચોક છે. એ આપણા પ્રયાસ ઉપર આધાર છે. સંયોગક્ષમ એટલે જીવનમાં સાક્ષી ભાવમાં જ રહેવું ઇમ્પોર્ટન્ટ છે. એ સાધના છે. સમજાણું બધાને? તો એક વસ્તુને કામમાં લગાડવા માટે તમારે કેટલી વસ્તુની જરૂર પડે? જ્ઞાનાવરણીયમાં મતિ જ્ઞાનાવરણીય, મતિ જ્ઞાનાવરણીયમાં શ્રોતેન્દ્રિય એટલે કાન સંબંધી આવરણ છે એને હટાવવું પડે. પછી દર્શનાવરણીય કર્મમાં ચક્ષુ કે અચક્ષુ દર્શનાવરણીય કર્મને હટાવવું પડે. અંતરાયમાં તમારે વીર્યાંતરાયને હટાવવું પડે. આ ત્રણને હટાવો ત્યારે તમારામાં જાણવાની અને સમજવાની શક્તિ ઉત્પન્ન થાય. પણ જાણવા અને સમજવાની શક્તિ માટે એને કોઈ મટીરિયલ તો લાગે કે ન લાગે? હા, મને સાંભળવું છે તો મને શબ્દનું મટીરિયલ લાગશે, મને જોવું છે તો કલરનું મટીરિયલ લાગશે, મને સૂંઘવું છે તો સ્મેલનું મટીરિયલ લાગશે કે નહીં લાગે? તો એ મટીરિયલ ને લેવા માટે મારી પાસે શું સાધન છે? અગર એ જ મટીરિયલ જ તમારી સામે નહીં આવે તો તમે જાણશો કોને? તો મટીરિયલ લેવા માટે તમારે નામ કર્મનો ઉદય હોવો જરૂરી છે. તમારી પાસે કાન હોવા જરૂરી છે, તમારી પાસે આંખ હોવી જરૂરી છે, તમારી પાસે નાક હોવું જરૂરી છે, તમારી પાસે જીભ હોવી જરૂરી છે, તમારી પાસે ચામડી હોવી જરૂરી છે કે નહીં? તો સ્વામી તો એ એની પણ સાથે મન તમારા પણ જોઈએ જ. એ આગળની વાત છે. હવે આવશે વિષય. આપણે અત્યારે ઇન્દ્રિયનો વિષય લઈએ છીએ. તો ઇન્દ્રિયનો વિષય એટલો છે તો જાણી શકે, પછી મનનું કામ બીજું છે. ધીરે ધીરે આપણા એક સૂત્ર આવે છે આગળ, આપણે ક્રમથી સમજતા જઈએ છીએ. બરાબર છે? સમજાણું? કે દરેક ઇન્દ્રિય પોતપોતાનું કામ કરે છે, પણ પોતપોતાના કામ કરવામાં એને સહાયક શું બને? તો કે આપણો પ્રયાસ, આપણી જાગૃતિ, આપણી કન્ટિન્યુટી અને પ્લસ આપણી પાસે એ નામ કર્મનો ઉદય હોવો જોઈએ, એ સાધનનો, તો એ કામ કરશે, ને તને કામ કરે. પણ જયારે દેખાવાનું ઓછું થાય છે તો ત્યારે તમે શું સક્ષમ કરી શકો? બે હોઈ શકે. તમારી બાહ્ય ઇન્દ્રિયમાં પણ ડેફિશિયન્સી આવી શકે, સુકાઈ ગઈ છે ઉંમરના કારણે. ઉંમરના કારણે થાય તો એ કર્મનો જ ઉદય છે. હા, આપણે એને ઉંમર નામ કહીએ કર્મ. છીએ. હા. પણ અગર તમારું અંદરનું ક્ષયોક્ષમ તીવ્ર છે તો એને પછી આની જરૂર નથી. એ આત્મા દ્વારા ડાયરેક્ટ, જેને આપણે અવધિ જ્ઞાન, મનોપર્યો જ્ઞાન, કેવળ જ્ઞાન કહીએ છીએ, એને પછી આ બાહ્ય ઇન્દ્રિયોની જરૂર નથી રહેતી. સમજાણું? પણ જ્યાં સુધી આપણે છદ્મસ્ત છીએ, આપણી પાસે સીધે સીધું ડાયરેક્ટ નોલેજ નથી, આપણે કોઈના સહારાથી જાણવું છે, તો એની માટે સહારો જરૂર જ છે. આપણી આંખ સક્ષમ છે તો આપણને ચશ્માની જરૂર નથી, તો આપણે ડાયરેક્ટ આંખથી જોઈ શકીએ છીએ. પણ આપણી આંખમાં કચાશ છે તો આપણને ચશ્મા લાગશે જ. ને તો ઇન્દ્રિયો એક ચશ્મા જેવું કામ કરે. સરખી ના હોય એ નામ કર્મની ડેફિશિયન્સી. જ્ઞાનાવર્ણ્ય કી ના, નામ કર્મની ડેફિશિયન્સીમાં આવે. મળવું ન મળવું એ નામ કર્મનું કામ છે. કામ કરવું ન કરવું એ જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, સંયોગક્ષમનું કામ છે. અચ્છા, ઓકે. પણ એ પુરુષાર્થથી તમને અત્યારે તકલીફ આવી તો પુરુષાર્થથી પાછું જોવાનું ચાલુ કરી શકે? હા, આ નીકળી જાય તો કરી શકો. હા, બોલો. સ્વામી, તો આપણે ઇન્ટ્યુશન જે આવે ઈ કોના આધારે આવે?
હા, ઇન્ટ્યુશન કે ને, ઇન્ટ્યુશન કે ટેલિપથી ઈ કોના આધારે આવે? પણ ટેલિપથી ને કોઈક આધાર તો જોઈએ ને. શેના ઉપર ટેલિપથી થશે? તમે કઈક જોયું હશે એનાથી ટેલિપથી થશે, તમે કઈક સાંભળ્યું હશે એના ઉપર ટેલિપથી થશે. જી ટેલિપથી સીધે સીધી એમને એમ કેવી રીતે થશે? એને માટે કઈક કઈક તમારી પાસે હોવું જોશે કે નહીં વર્તમાનમાં. જી એટલે ઇન્ટ્યુશન પણ એના આધારે જ, બહારના આધારે જ થાય ને? હા, છદ્મસ્ત જીવને બહારનો આધાર લીધા વગર કોઈ પણ વસ્તુ થાય નહીં. જી જી સ્વામી, આભાર સ્વામી. સમજાણું બરાબર? જી સમજાઈ ગયું બધાને? હરેશભાઈ, તો આપણે ત્યાં સુધીનો વિષય જોયો, બરાબર ને? કે દરેક ઇન્દ્રિયો પોતપોતાના વિષયને ગ્રહણ કરે છે. એક ઇન્દ્રિય બીજા ઇન્દ્રિયના વિષયને ગ્રહણ કરી શકતું નથી, બરાબર? ત્યારે એનું આવરણ છે. પણ જ્યારે એક ઇન્દ્રિયનું આવરણ હોય ત્યારે બીજી ઇન્દ્રિયમાં એટલી બધી સક્ષમતા વધી જાય કે એના માધ્યમથી જે નથી એનું પણ કામ ઈ કરી શકે. અને આપણે ત્યાં વિશિષ્ટ એક સાધના પણ બતાવી છે કે એ સાધના હોય તો આત્મામાં એક પ્રકારની લબ્ધિ પેદા થાય, જે લબ્ધિનું નામ છે સંભિન્ન સ્ત્રોત લબ્ધિ. તો સંભિન્ન સ્ત્રોત લબ્ધિ શું કામ કરે? કે એક ઇન્દ્રિય બધી જ ઇન્દ્રિયનું કામ કરે. જેમ કે એક સ્પર્શેન્દ્રિય છે, તમે મશીન લગાડ્યું તો એ સાંભળવાનું કામ કરી શકશે, બરાબર છે? પછી બ્રેઇન લિપિ દ્વારા, સ્પર્શ દ્વારા એ વસ્તુને ઓળખવાનું કામ કરી શકશે. કરી શકે કે ન કરી શકે? તો સ્પર્શેન્દ્રિય દ્વારા આંખનું પણ કામ થયું, સ્પર્શેન્દ્રિય દ્વારા કાનનું કામ પણ થયું કે ન થયું? તો એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયનું કામ કરી શકે, પણ એની માટે તમારી પાસે વિશેષ લબ્ધિ જાગૃત હોવી જરૂરી છે. જનરલી જે પણ ઇન્દ્રિયથી તમારે કામ લેવું છે એ ઇન્દ્રિયની માટે તમારો પ્રયાસ હોવો જરૂરી છે. પ્રયાસ કરો એટલે શું થાય? તો કે સંયોગક્ષમ થાય, એટલે તમારી જાણવાની શક્તિ જાગૃત બને. અને એ શક્તિને કામે લગાડવા માટે તમારી પાસે બાહ્ય સાધન પણ જોઈએ. સાધન વગર નહીં કરી શકો, તો પેલા સાધન જોઈએ, પછી તમારો પ્રયાસ જોઈએ. એટલે સાધન અને તમારા પ્રયાસથી થતો સંયોગક્ષમ, આ બંને ભેગા થાય ત્યારે ઇન્દ્રિય પોતાનું કામ કરે, એક્ટિવ થાય. સમજાણું આટલું બધું બધાને? હા, પાકું. હવે આગળ એમ બતાવે છે કે કોની પાસે કેટલી શક્તિ હોય. ઇન્દ્રિય 5 છે, પણ બધાની પાસે 5 ઇન્દ્રિય ન હોય, બધાની પાસે 5 સાધન ન હોય. તો કોની પાસે કેટલા સાધન હોય એની માટે હવે 23મા સૂત્રમાં આગળ કે છે કે વાયવંતાના મેકમ. વાયવંતાના મેકમ એટલે વાયુ પર્યંત, વાયુ જેના અંતમાં છે ત્યાં સુધીના બધા જીવોને એકમ એટલે એક ઇન્દ્રિય હોય છે. વાયવંતાના મેકમ વાયવંતાના મેકમ, આ આખું સંધિ સાથેનું સૂત્ર છે. તમે છૂટું પાડો તો વાયુ અંતાનામ એકમ. વાયુ અંતા એટલે વાયુ જેના અંતમાં છે એવા બધા જીવોને એકમ એટલે એક ઇન્દ્રિય હોય છે. વાયવંતાના એકમ, આપણે વાયવંતાના એકમથી શું સમજશું? તો આપણે આગલા સૂત્રો ભણ્યા કે પૃથ્વી અપ વનસ્પતય સ્થાવરાહ, પછી વાયુ તેજો વાયુ ત્રસાહા, એના આવ્યું વાયુ. તો વાયુ એટલે અગ્નિ અને વાયુ, આ બંનેને ત્રસ કીધા છે. એ આપણે ગયા સૂત્રોમાં શું શીખી ગયા કે એને ત્રસ એટલે હાલતા ચાલતા કીધા. કઈ અપેક્ષાએ? આપણે ગતિની જીવોની અપેક્ષાએ. ગણતરી કરી તો આપણે આગળ ગણતરી કરી કે પૃથ્વી અપ વનસ્પતય સ્થાવરાહ. પૃથ્વી, પાણી અને વનસ્પતિ આ સ્થાવર છે, બરાબર? પછીના સૂત્રમાં ગતિની આપણે શું અપેક્ષાએ. શીખા?
હા, યસ, વેરી ગુડ. તેજો, વાયુ, હં? અને બેન્દ્રિયાદી ત્રસાહા, એ ત્રસ જીવો છે. આપણે શીખા, બરાબર? તો તેજો એટલે અગ્નિ અને વાયુ એટલે હવા. આ બંનેને ત્રસ, ત્રસ એટલે હલન ચલન કરવા વાળા શું કામ કીધા? પૃથ્વી જ્યાં પડી છે ત્યાં પડી છે, એની મેળે હલતી નથી. પાણી જ્યાં પડ્યું છે એની મેળે ઈ પોતે હલતું નથી. હા, એને ઢલાવ મળે તો હલે, બાકી પોતે પોતાની રીતે સ્થિર છે, બરાબર? વનસ્પતિ પણ પોતે પોતાની રીતે સ્થિર છે. એ પોતાની એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકતી નથી પોતાની મેળે, એટલે ઈ સ્થાવર છે. પણ અગ્નિ અને વાયુ આ બંનેને ત્રસ, ત્રસ એટલે હલન ચલન કરનારા કીધા છે. કઈ અપેક્ષાએ? તો હમણાં તમે જવાબ આપ્યો, ગતિની અપેક્ષાએ. હા, એટલે એને ગતિથી ત્રસ કીધા છે, પણ રિયલ ત્રસ નથી. રિયલ ત્રસ તો કોને કહેવાય? કે જેને એમ લાગે કે અહીંયા મને આગળ જતા ભય છે મારા જીવનને, કે મારા મને કઈ પણ ડર છે મારી સિક્યુરિટીનો, તો એ ત્યાંથી પોતાનું સ્થાન બદલી શકે પોતાની રીતે, તો એને ત્રસ કહેવાય. તો અગ્નિ અને હવા આ રીતે પોતાનો બચાવ કરવા માટે એક જગ્યાથી બીજા જગ્યાએ સ્થળાંતર નથી કરી શકતા. પણ એનો સ્વભાવ જ છે કે અગ્નિ જેવી કરો એટલે સીધી એની લો ઉપર જાય, એની મેળે ગતિ કરે છે. પણ બચાવ માટે ગતિ નથી કરતી. સમજાણું? એના ઉત્પન્ન થતા જ એનો સ્વભાવ છે ગતિ કરવાનો, તો એ ગતિ કરે છે. એવી રીતે હવા પણ ઉત્પન્ન થાય તો વહે, તો એનો ગતિ ત્રસ કહેવાય. પણ રિયલ ત્રસ નો જે મિનિંગ છે એ એનામાં ન હોય. એને દુઃખનો અનુભવ થયો એટલે વહે છે એવું નથી, એના એક ગતિના સ્વભાવ પ્રમાણે વહે છે. સમજાણું તમને બરાબર? તો પૃથ્વી, પાણી, વનસ્પતિ, તેજો અને વાયુ, વાયુવંતાના મેકમ એટલે વાયુકાય સુધી, વાયુકાય જેમાં છેલ્લા છે ત્યાં સુધીના બધા ને એકમ એટલે એક ઇન્દ્રિય હોય. તો ત્યાં સુધીના કેટલા? પૃથ્વી, પાણી, વનસ્પતિ, અગ્નિ અને વાયુ. અને વાયુ. ત્યાં સુધીના જેટલા પણ જીવો છે એ બધાને કેટલી ઇન્દ્રિય હોય? તો કે એકમ, એક ઇન્દ્રિય હોય. હવે આપણને પ્રશ્ન થાય કે એક ઇન્દ્રિય હોય તો કઈ હોય? કાન, આંખ, નાક, જીભ કે સ્પર્શ? તો કે આપણે સ્પર્શ. ક્રમ જોયો છે કે સ્પર્શ, રસન, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્રાણી. તો પેલો ક્રમ શું છે? સ્પર્શનો. બરાબર? તો જેને એક ઇન્દ્રિય હશે એની પાસે કયું સાધન હશે વસ્તુને ઓળખવાનું? તો કે સ્પર્શ. સ્પર્શ એક જ. એની પાસે ચામડી જ એક હશે, એની પાસે શરીર જ એક એવું હશે કે જે સ્પર્શ દ્વારા બધું જ નોલેજ મેળવશે. સમજાણું? બરાબર? લાગે છે તમને આ બધા જીવો સ્પર્શ દ્વારા પોતાનું જીવન ચલાવે છે એવું તમને આમ દેખાય છે પ્રત્યક્ષમાં? ઝાડ પાન વનસ્પતિ દેખાય. હા, પણ એમાં જીવ છે એવું તમને દેખાય છે? ના, એ નથી. પણ એની ક્રિયા દેખાય છે? ઉગાડે છે, ગ્રો થાય છે ને સ્વામી, ગ્રો થાય છે. હા, હા, યસ, ગ્રો વેરી થાય ગુડ. છે. એ ગ્રો થાય છે, એ ગ્રો થાય છે, તમે સમજી લ્યો છો. હા, અને તમે એમાં પાણી નાખો તો એ ઓબ્ઝર્વ કરે છે, એ ખેંચે છે. હા, એને જરૂરી છે. એનામાં પણ આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા બધી જ સંજ્ઞાઓ હોય. ભય બી લાગે. હા, હા, આપણે એવું કરીએ ને એને ખ્યાલ આવે. હા, જગદીશચંદ્ર બોઝે એ પ્રૂવ પણ કર્યું છે ને કે વનસ્પતિમાં પણ બધું જ થાય. એને વનસ્પતિ દ્વારા પ્રૂવ કર્યું છે કે તમે કોઈ વનસ્પતિને ઉખાડી નાખો એકદમ ક્રુએલ્ટીથી, ઉખાડી નાખો ને પછી તમે વનસ્પતિની પાસે જાઓ અને તમે એને માઇક્રોસ્કોપ દ્વારા તમે એને પકડો તો એ લિટરલી એકદમ લાલ કલર પકડી લે. લાલ કલર પકડી લે એટલે એકદમ ગુસ્સામાં છે અને એનામાં કંપન આવે એટલે એ ડરી રહ્યું છે. આવું પકડાણું છે. તો એનો અર્થ એ છે કે વનસ્પતિ ઓળખો ને કે આ મારો દુશ્મન છે, આને મને માર્યું તું. બરાબર? અને તમે એના પ્રત્યે પ્રેમ કરો તો પોતાની વૃદ્ધિ થવાની શક્તિ દ્વારા
અથવા તો પોતે આમ ડોલવા માંડે, એની ખુશી દ્વારા એ પોતાના ભાવ અભિવ્યક્ત કરે છે. આપણે સમજી શકતા નથી, બાકી તો પોતાની બધી જ વૃત્તિઓ જાહેર પણ કરે છે, પણ એની જાહેરાત આપણે સમજી શકીએ એટલું આપણી પાસે ઊંડું નોલેજ નથી. આપણી પાસે એ બેન્ડ ખુલ્લું નથી કે આપણે એની વૃત્તિઓને સમજી શકીએ. તીર્થંકરોનું કેવળ જ્ઞાન એને સમજી શકે છે. એટલે જ આપણે કહીએ કે તીર્થંકરો મન મનની વાત, ઘટ ઘટની વાત. તો મન મનની વાત એટલે જેની પાસે મન છે એને મન દ્વારા સમજી શકે, અને જેની પાસે મન નથી એને કોના દ્વારા સમજી શકે? તો કે ઘટ એટલે શરીરની પ્રવૃત્તિ દ્વારા એને સમજી શકે કે એના મનમાં શું વિચાર ચાલે છે. એટલે તમે કાલે એમ કહેતા હતા કે એક પાંદડામાં અસંખ્યતા જીવ છે, તો કેવડી ભગવાનને એ અસંખ્ય જીવના આત્મા દેખાય છે. બધું જ દેખાય, અને દરેક જીવ કયા કયા વિચારો ને કયા કયા ભાવથી બધી વસ્તુ લેવાની એક જ છે એની પાસે. હા, શરીર એક જ છે, અને બધા જીવો જે લઈ રહ્યા છે પોતાનું જીવન ચલાવી રહ્યા છે. તો જીવન ચલાવતા ચલાવતા એનામાં કયા ભાવ છે, એનામાં કઈ વૃત્તિ છે, આ બધું જ કેવડી જાણી શકે છે. સમજાણ બરાબર બધાને? તો એનામાં વૃદ્ધિ થવી એ જીવનું લક્ષણ છે. તમે એ રીતે ના હોય કે જેમ હવાથી આ હલે છે વનસ્પતિ, તો એને ગતિ કરવા માટે એક બીજું ઓલું જોવે હા. છે. હા, બાકી તે અગ્નિ અને વાયુને બીજાનો સપોર્ટ ન લાગે એની મેળે તો છે. આપણે જેમ કે તમે કીધું કે કેવડીને ખબર પડે કે પોતાનો ભાવ વ્યક્ત કરે છે, તો આમાં અગ્નિના સપોર્ટ થી કરે છે કે પોતાનું વ્યક્ત કરે? કઈ રીતે તમે કરે? અગ્નિ શું વાયુના સપોર્ટ થી કરે કે પોતાના રીતે કરે? કોણ? જે વનસ્પતિ હૈલી ફોર એક્ઝામ્પલ, તો ઈ કેવડી છે એ પોતાના જ નોલેજ દ્વારા એ એક વસ્તુ જુએ તો એનું આખું એ ખરું, એ ઝાડની જે વૃત્તિ છે લીઝની, એ હા. વાયુના સપોર્ટ થી મૂવ થાય છે. ના 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 ના, એની પોતાની થાય. પોતાની છે. યસ યસ It is યસ. not about that નહીં 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 નહીં. હવે ઝાડ હલવું અલગ ચીજ છે ને કંપન થવું અલગ ચીજ છે, ધ્રુજારી થવી અલગ ચીજ છે. તમે હલો છો અને તમે ધ્રુજો છો, બે ક્રિયામાં અલગ હોય કે ન હોય? તો એનું જે કંપન છે એ લોકો માઇક્રોસ્કોપ દ્વારા પકડે છે. તમે કીધું ને પણ કે અત્યારે પુરુષ સ્વામી હોય તો ડોલીને બતાવે છે. હા ઝાડ અત્યારે હલી રહ્યું છે પાછળનું, તો વાયુ નામ કર્મના હા કારણે હલે છે ને. પણ હા, સેમ ચાલે છે. અહીંયા બેસનારા પણ એ જ પ્રશ્ન કરે છે. એ જો આનંદથી જ હલે છે. વાયુથી હલવું તો એ એક જ દિશામાં હલશે, જે બાજુ વાયુ હશે એ દિશામાં. સમજાણું? પછી પાછું પોતાની જગ્યા આવશે, પાછું વાયુ આવશે એટલે આ દિશામાં. જયારે ડોલશે ત્યારે તમને લિટરલી લાગશે કે આમથી આમ થયું છે. એવું કોઈ દિવસ જોયું નથી સ્વામી. સમજે? પણ આ બધી એટલી બધી સૂક્ષ્મ ક્રિયાઓ છે કે આપણું સાધન એને પકડી શકતું નથી. સ્વામી એ આ બધું સાધનને પાંચે તમે અગર સ્થાવરમાં થોડું હોય સૂક્ષ્મ ને? કરો ધ્યાન દ્વારા કે એના દ્વારા આપણી સેન્સિટિવિટી અંદરની કે આપણા અંદરના બેન્ડ ખુલે, તો આપણે પણ જોઈ શકીએ અને જાણી શકીએ કે એનામાં આ બધી વૃત્તિઓથી થતા પરિવર્તનો આપણને દેખાય છે. સ્વામી સ્વામી, જી આ બધી બોલો. વૃત્તિઓ પાંચે સ્થાવરમાં હોય ને? બધા પાંચે પાંચમાં, પણ વનસ્પતિમાં પકડાનું એટલે તમને વનસ્પતિ દ્વારા સમજાયું. બાકી પાંચે પાંચમાં આ બધું થાય છે. આજે અર્થવેગ ઓહો. થવો કે સુનામી થવી કે સાયક્લોન થવું, આ બધું છે શું? જી. હા, આ બધી જ ચીજો ક્યાંક ને ક્યાંક એનામાં જીવત્વ છે એ જાહેર કરે. સ્વામી, પાણી ભોગ લે, પૃથ્વી ભોગ લે, અગ્નિ ભોગ લે. તો ભોગ લેવો એટલે શું? લોકોને મારવા કરવા. વનસ્પતિ તો આફ્રિકાના જંગલની એવી છે કે માણસને આખો ભરડો લઈ અને આખું પોતાના મૂળિયામાં દાટી દે, કોઈને ખબર એ ન પડે. એની ડેડ બોડી પણ તમને ન મળે. તો આ બધી વૃત્તિ શું છે? આખા સ્વામી, જહાજ સાગર પોતાની અંદર સમાવી દે છે. આ શું છે? સ્વામી, હા તો વનસ્પતિને પણ તો શું આ જે વૃત્તિ એની જે ડોલે, તો ઈ બધું શું ક્ષયક્ષમ થી થાય? કેવી રીતના એને થાય? હા, એનો સ્પર્શેન્દ્રિય સંબંધી સંયોગક્ષમ હોય. જી સ્વામી, આભાર સ્વામી.
પણ જે આભાર. બીજી ઇન્દ્રિય ન હોય ને ત્યારે એની એક ઇન્દ્રિય એટલી બધી સક્ષમ હોય કે બધી ઇન્દ્રિયનું કામ ઈ એક ઇન્દ્રિય દ્વારા કરે. સમજે? જી. પણ 5 ઇન્દ્રિય મળી હોય ને તમે જેટલું સ્પષ્ટતાથી કરી શકો એટલું સ્પષ્ટતાથી ન કરી શકે. એ જરૂરિયાત પૂરતું કરી શકે. જી જી. આભાર સ્વામી. બરાબર. હવે તમે જુઓ, આપણે ભાવવું ન ભાવવું કરીએ એક સામાન્ય વાત છે. તો તમે દરેક જમીનમાં દરેક ઝાડ વાવો તો એ ઉગતું નથી. એને પણ એના લાયક જમીન જોઈએ. હર જમીનમાં હર ઝાડ નથી હોતું. એનો અર્થ એ છે કે હર ઝાડની ચોઈસ, એનો ટેસ્ટ અલગ 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 હોય. તો એનામાં પણ રસ છે કે નહીં, નથી એનામાં જીભ, છતાં પણ એનો ટેસ્ટ અંદરથી પોતાની ચામડી દ્વારા લે છે કે નથી લેતું. તો આવા નાના 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 કેટલાય કિસ્સાઓ છે. આપણે જો એના પર ઓબ્ઝર્વ નથી કર્યું, આપણે એના પર લક્ષ નથી દીધું, એટલે આપણને સમજાય નહીં. તમે ધીરે ધીરે એનું જેટલું પણ તમે એનાલિસિસ કરો, જેટલા પણ તમે એના ઊંડા જવાની કોશિશ કરો, તો તમને આ બધી જ ચીજ મળશે કે એનામાં પણ બધી જ ચીજો થાય છે. 5 ઇન્દ્રિયોની ચીજો એની અંદરથી પણ થાય છે. પણ એ બધું જ કામ કોના દ્વારા કરે? તો કે સ્પર્શેન્દ્રિય દ્વારા કરે. સમજાણું? તેનામાં જીવ છે તો આ કામ કરે છે. જીવ ન હોત તો કામ ન થાત. કોઈ પહાડ છે ને પહાડમાંથી પથ્થર છૂટો પડી ગયો, છૂટો પડી જવો શું કામ? કે હવે ઈ પથ્થર પડ્યો છે, હવે ક્યારેય વધતો નથી. જેટલો છે એટલો ને એટલો જ રહે છે, એનાથી વધતું નથી. તમે ક્યારે દરિયાની રેતી જોઈ તો રેતીનો કણ એવડો ને એવડો જ લાગે, મોટો નથી થતો. બરાબર? પણ રેતીમાં વધારો થાય છે. તો જી રેતીનો સ્વામી. જે ઉપલો કણ જેનામાં લોકો હલન ચલન કરે છે, તો ઉપરના કણ નિર્જીવ થઈ ગયા છે. એ જેટલા છે ને એટલા જ રહે છે. એમાં કોઈ વધારો ઘટાડો નથી થતો. પણ એની ક્વોન્ટિટી વધે છે. એનો અર્થ એ છે કે જમીન સાથે જોડાયેલી જે રેતી છે એ પોતાનું ઉત્પાદન ચાલુ છે એનું. વધે છે ને. તમે સોનું કાઢો છો તો ફરી પાછું ત્યાં સોનું આવે છે કે નથી આવતું? કોલસો કાઢો તો ત્યાંથી ફરી પાછો કોલસો બને છે કે નથી બનતો? તો બને છે. કારણ કે એનું કામ છે ઉત્પન્ન કરવાનું, વૃદ્ધિ કરવાનું. એનું મુખ્ય લક્ષણ છે કે જીવ છે, એનો ગ્રોથ થાય છે. અને એનામાં વૃત્તિ છે, એવું આપણું આગમ કે છે. એનામાં આહારની પણ વૃત્તિ છે, એનામાં ભયની પણ વૃત્તિ છે, એનામાં મૈથુન સેક્સ્યુઅલ પણ સ્વામી વૃત્તિ છે. હા. સ્વામી, જે ખરીને પડી ગયું રેતીનો કણ અને બીજું જમીન જે ઉગાડે છે, તે સજીવ નિર્જીવ બે ભેગા થઈ ગયા ને? તો પછી એટલે હોય જ ને, સજીવના આશ્રય નિર્જીવ હોય, નિર્જીવના આશ્રય સજીવ હોય, એવું તો ચાલવાનું છે. પણ સજીવ છે એ પોતાનું કામ કરશે, નિર્જીવ છે એઝ ઇટ ઇઝ રહેશે. તો એક સ્વામી જે આપણે એકબીજાના આપણે આશ્રય એકબીજા રે. બોલો. તો સ્વામી જે આપણે વાળ ઉગે છે એ સજીવના આધારે કહેવાય આપણે, કે સજીવના આધારે હા, ઉગે છે? મૂળમાં તો સજીવ જ છે ને. એમને હા. વાળથી મૂળમાંથી તમે બહાર જાઓ તો એનામાં નિર્જીવતા હોય. તમે વાળને કટિંગ કરો તો હમ તમને દુઃખ નથી થતું, એટલે એ નિર્જીવ છે. હમ હમ પણ લોચ કરો તો ખબર પડે કે તમને પીડા થાય છે કે નથી થતી. જી જી સ્વામી. બરાબર. ચાલીએ આગળ. તો વાયુવંતાના મેકમ એટલે વાયુ સુધીના જેટલા પણ જીવો છે, સ્થાવર જીવો, એ બધાને બર્થ થી કેટલી ઇન્દ્રિય મળે? તો કે એકમ, એક જ ઇન્દ્રિય મળે. અને કઈ ઇન્દ્રિય મળે? તો કે સ્પર્શેન્દ્રિય. બરાબર છે? હા, એ જે કંઈ પણ કામ કરશે એ પોતાના સ્પર્શ દ્વારા કામ કરશે. એની પાસે લેવા માટે, ઓળખવા માટે, વાપરવા માટે એક જ સાધન છે, અને એનું નામ છે શરીર. શરીર એટલે ત્વચા. બરાબર. ત્યાર પછીનું સૂત્ર છે, અને એક જગ્યાએ બીજું પણ સૂત્ર આવે છે કે વનસ્પતિ જેના અંતમાં છે એવા જીવો બધાને એક ઇન્દ્રિય હોય છે. તો આપણે જનરલી બોલતા હોય કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ. તમે આ ક્રમથી બોલતા હોય તો વનસ્પતિ જેના અંતમાં છે ત્યાં સુધીના બધા જ જીવોને કેટલી ઇન્દ્રિય મળી છે? તો કે એક ઇન્દ્રિય મળી છે. એકેન્દ્રિય જીવ છે. પાકું? સમજાઈ ગયું આ સૂત્ર?
વનસ્પતિ જેના એન્ડમાં છે ત્યાં સુધીના જીવો, કે વાયુ જેના અંતમાં છે ત્યાં સુધીના જીવોને ઇન્દ્રિયમાં વસ્તુને ઓળખવા માટે કેટલા સાધન મળ્યા છે? તો કે એક જ સાધન મળ્યું છે. કયું? તો કે શરીર, માત્ર ચામડી, એ સિવાય કઈ નથી મળ્યું. બરાબર. ત્યાર પછી આગળનું સૂત્ર કે છે, તમારા બધાની પાસે ચોપડી છે, જોજો. કૃમિ, પીપીલિકા, ભ્રમર, મનુષ્ય આદિના એકૈક વૃદ્ધાની. કૃમિ એટલે કરમિયા, આપણા પેટમાં થાય એ કરમિયા. પછી પીપીલિકા એટલે કીડી. ભ્રમર, ભ્રમર એટલે ભમરો. મનુષ્ય, આ બધામાં એક એક વૃદ્ધિ કરતા એક એક ઇન્દ્રિયો વધતી જાય છે. અર્થાત કૃમિ વાયુવંતા નામ સુધી એક સાધન હતું, પછી કૃમિમાં એક વધારો, તો સ્પર્શન પછી શું આવે? શરીર. પછી શું આવે? તો કે જીભ. તો જે કૃમિ ટાઈપના જીવો છે, જેની એટલે ઓલું આપણે શું કહેવાય, અર્થવોર્મ, અળસિયા છે, પછી આપણા પેટમાં થતા કરમિયા છે, પછી શંખ વગેરે છે. તો એ બધામાં જીવો છે. તો એમાં એ જીવો છે એની પાસે વસ્તુને પકડવા માટેના કેટલા સાધન હોય? તો કે 2 સાધન હોય. શરીર પણ હોય અને પ્લસમાં એને શું મળ્યું છે? તો કે જીભ મળી છે, રસ મળ્યો છે, ઓળખવા માટેનું સાધન છે. પછી પીપીલિકા એટલે કીડી. તો કીડીમાં એક વૃદ્ધિ થઈ. કોની વૃદ્ધિ થઈ? એક ઇન્દ્રિયની વૃદ્ધિ થઈ. કઈ ઇન્દ્રિય? તો કે સ્પર્શ, રસ અને ઘ્રાણ એટલે ગંધ. જ્યાં ગળી સુગંધ આવી તો ત્યાં તરત પહોંચી જાય. પાછું સ્વામી ખૂબ અવાજ આવવા માંડ્યો છે પાછો. કોકનું માઈક ઓલું છે, mute. કોઈએ પણ માઇક ચાલુ કર્યું હશે, જુઓ કોનું ચાલુ છે. અમારે અહીંયા તો પરમ શાંતિ છે, ક્યાંય અવાજનું નામ જ નથી. અવાજ અહીંથી નથી આવતો. બંધ થઈ ગયું સ્વામી. ડાયા છો તમે લોકો, સમજી જાવ છો. પછી પીપીલિકા એટલે કીડી. કીડીમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, ઓળખવા માટે એક વિશેષ સાધન મળ્યું છે. કયું? તો કે નાક. એ સુગંધ દ્વારા વસ્તુને ઓળખી જાય ને ત્યાં એ પહોંચી જાય. બરાબર. પછી ભ્રમર એટલે ભમરો. જેની પાસે પાંખ હોય એની પાસે આંખ હોય ને હોય જ. પછી નાનો જીવ હોય કે મોટો જીવ હોય, જ્યાં પાંખ ત્યાં આંખ નિયમમાં હોય. તો નાના નાના ભમરા છે, પતંગિયા છે, માખી છે, મચ્છર છે, ઓલા આંખની આગળ આવે ને નાના 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 ઉડતા ઉડતા જીવો, તો એ બધાની પાસે શરીર પણ છે, જીભ પણ છે, નાક પણ છે અને પ્લસમાં આંખ પણ છે. તો એને 4 સાધન મળ્યા. બરાબર. એટલામાં જ એ લોકોને 4 હોય છે. યસ 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 યસ. શરીર પણ હોય, જીભ પણ હોય, મચ્છર, માખી બધા. હા, આનો ક્રમ શું હોય કે જીભ છે એ શરીર વગર ન હોય. બરાબર. પછી નાક છે એ શરીર અને જીભ વગર ન હોય. આંખ છે એ શરીર, જીભ અને નાક વગર કોઈને ન હોય. એની પાસે હોય જ, આગલા 3 સાધન હોય જ, પ્લસમાં એને એક વધારે મળ્યો. અને જેની પાસે કાન છે એની પાસે શરીર સ્પર્શ પણ હશે, જીભ પણ હશે, નાક પણ હશે, આંખ પણ હશે અને કાન પણ હશે. ક્રમ છે. મનુષ્ય આદિ નામ. મનુષ્ય આદિ એટલે મનુષ્ય, દેવતા, નારકી અને પશુ પંખીઓ મોટા. એ બધામાં શું હોય? તો કે બધામાં 5મું સાધન એટલે કાન પણ હોય. તો આમ એક એકની વૃદ્ધિ કરતા કરતા એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીની વાત થઈ. કે વનસ્પતિ સુધીના કે વાયુ સુધીના જીવોને 1 ઇન્દ્રિય હોય. પછી કૃમિ વગેરે જીવોમાં 2 ઇન્દ્રિય હોય. કીડી મકોડા વગેરેમાં 3 ઇન્દ્રિય હોય. ભ્રમર, માખી, મચ્છરમાં 4 ઇન્દ્રિય હોય અને મનુષ્ય, નારકી, દેવતા, તિર્યંચમાં 5 ઇન્દ્રિય હોય. એક એકની વૃદ્ધિ કરતા કરતા એક એકમાં એક એક સાધન વધે છે.
બરાબર સમજાણું? સમજાણું કે નહીં? તો હવે જી કયો સ્વામી કે બે ઇન્દ્રિયની વ્યાખ્યા શું કરશો? એકેન્દ્રિયની વ્યાખ્યા. હવે આ કર્યું કે એની પાસે એક હોય, તમે આખી એની પરિભાષા, એની ડેફિનેશન બનાવો કે એકેન્દ્રિય જીવ કોને કહેવાય, સ્પર્શવાળા. બે ઇન્દ્રિય જીવ કોને કહેવાય? સ્પર્શ અને જીભ હોય, હમ સ્પર્શ અને રસેન્દ્રિય બે હોય, સ્પર્શેન્દ્રિય ના રસેન્દ્રિય. શરીર શું હોય? આપણે આગલા બધા સૂત્રો શીખ્યા છે એનું આખું એને મચ કરીને એક આખી ડેફિનેશન બનાવો, તો એ પ્રોપર તમારી ડેફિનેશન થાય. એકેન્દ્રિય જીવ કોને કહેશો? એ સ્પર્શેન્દ્રિય જ હોય સ્વામી. જે જીવને એક ઇન્દ્રિય હોય હમ તેને એકેન્દ્રિય એટલું કહેવાય. એ સ્પર્શ તમારે થી બધું ડેફિનેશન કરવી હોય ને તો આખી કર્મ સાથે કરાય. એટલે જેને જેટલી ઇન્દ્રિય મળી હોય, બોલો બોલો, તમે જેને બોલો જેટલી પછી હું ઇન્દ્રિય બોલું મળી, લાસ્ટમાં. હા એ જેને તો જેટલી પર્યાપ્ત ન ઇન્દ્રિય મળી પર્યાપ્ત હોય માટે છે. એના દ્વારા એ બધી ઇન્દ્રિયનું કામ કરી લે. હમ સ્વામી હમ અકામ નિર્જરા કરતા કરતા એને બે ઇન્દ્રિય મળી કર્મ સાથે. હા, એવું આપણે બધું નથી જોવું, આપણે ખાલી એનું સિમ્પલ ડેફિનેશન જોઈએ છે કે એકેન્દ્રિય માટે કઈ કઈ ચીજો જરૂરી હોય. મેં જેમ તમને પેલા કીધું કે સાંભળવા માટે માત્ર સયોક્ષમ જ કામ ન આવે, એની સાથે એને બાહ્ય સાધન પણ જોઈએ કે ન જોઈએ પકડવા માટે. હા, તો એ બધાને સાથે લઈને તમે એની ડેફિનેશન બનાવો. સ્વામી જ્ઞાનાવરણીય જેની દર્શનાવરણીય પાસે, હા બોલો તો બોલો બોલો. અને વીર્યાંતરાય નો એનો ક્ષય થયો હોય ત્યારે એને સ્પર્શેન્દ્રિય પ્રાપ્ત થાય. અને નામ કર્મ નો ઉદય. નામ કર્મ નું તો જેની પાસે આખી વ્યાખ્યા શરીર હોય બરાબર બોલો ને, કે આમ બધા જો અમારે અહીંયા ઘણા નવા નવા સ્ટુડન્ટો જ બેઠા છે કે જેને આ શબ્દો જ સાંભળ્યા નથી, તો જેની હવે પાસે આપણે એને પણ જ્ઞાની સમજાવવાનું છે ને. જેની તો પાસે શરીર હોય એ એકેન્દ્રિય જીવ, ફક્ત શરીર હોય. હા સ્પર્શ જેની પાસે સ્પર્શ જ્ઞાનેન્દ્રિય નો ક્ષયોપશમમ દર્શનાવરણ દર્શન ઇન્દ્રિય નો ક્ષયોપશમમ અને વીર્યાંતરાય નો ક્ષયોપશમમ હોય અને નામ કર્મ નો ઉદય હોય. તો નામ કર્મ ના ઉદયથી તો બે ઇન્દ્રિય હોય ને, તે ઇન્દ્રિય નામ કર્મ ની 95 ટાઈપ છે, તો કઈ ટાઈપ લેવાની? એક કેન્દ્રીય જાતિ નામ સ્પર્શેન્દ્રિય કર્મ પહેલી જે સ્પર્શેન્દ્રિય નામ કર્મ નો ઉદય હોય. અને ઓલામાં સ્પર્શેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ, દર્શનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ અને વિર્યાંતરય કર્મનો ક્ષયોક્ષમ. એમ સ્વામી નું હેંગ થઈ ગયું. એવા જીવોને એકેન્દ્રિય કહેવામાં. સ્વામી તમારો અવાજ બંધ થઈ ગયો, તો ફરીથી કયો. લો, મારો અવાજ તો ચાલુ છે, તમારો ઉપયોગ ક્યાંક બંધ ના થઈ ગયો લાગે. કોઈને નહોતો આવ્યો. ના બંધ થઈ ગયો તો સ્વામી. અચ્છા સ્પર્શેન્દ્રિય અચ્છા, મતિ ઓકે જ્ઞાનાવરણીય ઓકે કર્મ, ઓકે. દર્શનાવરણીય કર્મ હા, અને સ્પર્શેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મ. સ્પર્શેન્દ્રિય સાંભળો, સ્પર્શેન્દ્રિય નો સંયોક્ષમ અને સ્પર્શેન્દ્રિય રચના. કેટલી કેટલી વસ્તુ જોશે? હા બાહ્ય રચના પણ જોશે. જો તમે સ્પર્શેન્દ્રિય નો સંયોક્ષમ કયો છો ને, તો એનાથી હમ ત્રણેય ચીજ આવી ગઈ. હવે તમે આ ચીજ સમજી ગયા છો, તો આપણે એક એક કહેવાની જરૂર નથી કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ ત્રણેયનો સંયોક્ષમ, એ કહેવાની જરૂર નથી. સંયોક્ષમ નો અર્થ જ એ છે કે આ ત્રણેય વસ્તુ ઇન્ક્લુડ છે, બરાબર? તો સ્પર્શેન્દ્રિય નો સંયોક્ષમ છે જેની પાસે, સ્પર્શેન્દ્રિય સંબંધી જેનો સંયોક્ષમ છે, પણ સ્પર્શેન્દ્રિયને ઓળખવા માટે એની પાસે
સ્પર્શેન્દ્રિય સ્પર્શ ઇન્દ્રિયનું રચના હોવી પણ જરૂરી છે કે નહીં? જી સ્વામી. એનું નામકરણ. બરાબર. ઇન્દ્રિય નામકર્મ પણ ઇન્દ્રિય નામકર્મ કોના આધારે રે? તો કે જાતિ નામકર્મના આધારે રે. અચ્છા. તો આ બધા અલગ અલગ ફેક્ટર છે. જાતિ નામ કર્મનો ઉદય હોય તો એને ઈ પ્રમાણે સાધન મળે. સાધન મળે તો એનો ઈ પ્રમાણે ઈ સાધનનો ઉપયોગ કરી શકે. બરાબર. તો સાધન મળવા માટે હવે સમજી લો કે એને સ્પર્શેન્દ્રિય ચામડી મળી છે, પણ ચામડી રે કોના આધારે? કાન મળ્યો છે, પણ કાન રે કોના આધારે? તો બધા એકબીજા સાથે તમે જેટલા ઊંડા જશો તો તમને આમાંથી અનેક ફેક્ટરો ખુલશે કે ભાઈ આ ઇન્દ્રિયોને રહેવા માટે જરૂરી શું છે? તો કે તમને બોડીની જરૂર પડશે, તો શરીર નામકર્મની જરૂર પડશે. શરીર નામકર્મ તમને કોનાથી મળશે? તો કે જાતિ નામકર્મના ઉદયથી મળશે. જાતિ નામકર્મ કોનાથી મળશે? તો કે ગતિ નામકર્મથી મળશે. તો આ એકબીજી નામકર્મ પ્રકૃતિ એકબીજાને સપોર્ટ કરે છે, એકબીજા કામની અંદર. તો એક વસ્તુ થવા માટે કેટલી ચીજો, તમારે એક રોટલી બનાવી છે તો એક રોટલી ખાલી લોટથી જ નથી બનતી, તમને સાથે કેટલી બધી ચીજો લાગે છે. એમાંથી એક પણ ચીજ મિસિંગ હોય તો તમે એ ચીજ નહીં કરી શકો. સમજાય છે તમને? તો એવી જ રીતે આપણે ખાલી સ્પર્શ ઓળખીએ છીએ તો સ્પર્શ ઓળખવું એટલું પર્યાપ્ત નથી. એકેન્દ્રિય જીવની પાસે સયોક્ષમ હોય, સમજી લે એના આત્મામાં એક ઇન્દ્રિયને ઓળખવાનો, પણ ઈ સયોક્ષમને ઓળખવા માટે એને સાધન જોશે. તો સાધન શું છે? તો કે ચામડી. ચામડી સાધન છે. ચામડી રહેશે ક્યાં? તો કે શરીર હશે તો એના ઉપર ચામડી આવશે. તેને શરીરની જરૂર પડશે કે નહીં પડે? તો શરીર આપવા માટે કયું જિમ્મેદાર છે? એનું સપોર્ટિંગ કર્મ. જાતિ નામ તો કર્મ. કે જાતિ નામ કર્મ. સમજાણું? તો એકેન્દ્રિય જાતિ નામ કર્મના ઉદયથી જેની પાસે સ્પર્શ સંબંધી વિષયને ઓળખવાની શક્તિ છે, તાકાત છે, એવા જીવોને એકેન્દ્રિય કહેવામાં આવે છે. સમજાવો તમને? પાકું? બધાને આ એની પ્રોપર વ્યાખ્યા કહેવાય. માત્ર એક ઇન્દ્રિય હોય એને એક ઇન્દ્રિય જ માત્ર નથી હોતું, એને એકેન્દ્રિય જાતિ નામ કર્મનો પણ ઉદય હોય કે ન હોય? આ મેઇન છે કે એકેન્દ્રિય જાતિ નામ કર્મનો ઉદય છે એટલે એને એક ઇન્દ્રિય મળી. ઇન્દ્રિય મળવાનું કારણ છે જાતિ નામ કર્મ. સમજાણું? તો જાતિ નામ કર્મના કારણે, એકેન્દ્રિય જાતિ નામ કર્મના કારણે એને ચામડી મળી. બે ઇન્દ્રિય જાતિ નામ કર્મના કારણે એને શરીર. સ્વામી અવાજ બંધ થઈ ગયો. સાથે ચામડીની સાથે એને જીભ પણ મળી. તો આ અને સ્પર્શ સંબંધી જ્ઞાન. અત્યાર સુધી અવાજ જ બંધ હાજી. હતો સ્વામી આપનો. કદાચ નેટનો પ્રોબ્લેમ. કોઈને નહોતું સંભળાણું. મ્યુટ દબાઈ ગયું. ના મારું બધું ના, બરાબર મ્યુટ છે. નહોતું, પણ અવાજ જ નહોતો. અચ્છા, કદાચ કનેક્શન નો પ્રોબ્લેમ હોય. ફ્રીઝ થઈ જાય છે એટલે વિડીયો ઓડિયો બંને ફ્રીઝ થઈ જાય છે વચમાં. વાઈફાઈ કનેક્ટેડ છે સ્વામી? ના, મારી અત્યારે એટલે તો મારામાં સ્વામી ચલાવો. ડેટા છે. હવે સંભળાય છે? હા. હા. તો એકેન્દ્રિય કોને કહેશો? કે જેનામાં સ્પર્શ સંબંધી ઓળખવાની શક્તિ વિશેષ હોય, સયોક્ષમ હોય, અને જેની પાસે એકેન્દ્રિય જાતિ નામ કર્મનો ઉદય હોય, એવા જીવોને એકેન્દ્રિય કહેવામાં આવે છે. તમારે બે વસ્તુ કેવી પડે: જાતિ નામ કર્મનો ઉદય અને જેની પાસે સ્પર્શ સંબંધી ઓળખવાનો સયોક્ષમ હોય, એ શક્તિ હોય, એવા જીવોને એકેન્દ્રિય જીવ કહેવામાં આવે. સમજાણું બરાબર? પાકું? હવે તમે બે ઇન્દ્રિયની ડેફિનેશન તમે કહો મને.
જે મારા દ્વિઇન્દ્રિય જીવને જાતિ નામ કર્મના કારણે શરીર અને જીભ મળે અને સ્પર્શ એ ઓળખવા માટે શક્તિ વિશેષ મળે. સ્પર્શની શક્તિ વિશેષ મળે અને સ્પર્શ એનો અને રસની ક્ષયક્ષમ સ્પર્શ અને રસનો રસ. બરાબર. એક તો સ્પર્શ અને રસને ઓળખવા માટેની શક્તિ એને કહેવાય સંયોગક્ષમ. બરાબર. અને બીજું એ ઓળખવા માટે એને સાધનની પણ જરૂર પડશે. તો સાધન એને કોનાથી મળશે? જાતિ નામ કર્મથી. ઇન્ક્લુડ ગણાય છે, પણ આપણે અત્યારે જાતિ નામ કર્મ, એના શરીર નામ કર્મ પણ લાગે, અંગોપાંગ નામ કર્મ પણ લાગે, ઘણું બધું લાગે. આપણે એટલા ઊંડાણમાં નથી જવું, પણ એક ખાલી સામાન્ય રીતે એને શેની જરૂર પડે? તો કે જાતિ નામ કર્મની જરૂર પડે. બરાબર. તો બે ઇન્દ્રિય જાતિ નામ કર્મનો ઉદય હોય, હા, એનાથી એને બે ઇન્દ્રિય મળે, સાધન મળે. કયા સાધન મળે? તો કે શરીર મળે અને જીભ રસ મળે. જીભ. ચામડી, ત્વચા મળે અને જીભ મળે. આ બે સાધન મળે. તો આ બે સાધન દ્વારા ઈ કયો સંયોગક્ષમ કરી શકે? તો કે સ્પર્શ સંબંધીનો સંયોગક્ષમ કરી શકે અને ટેસ્ટ રસ સંબંધીનો એ સંયોગક્ષમ કરી શકે, એ ઓળખી શકે. બરાબર. તો જેની પાસે બે ઇન્દ્રિય જાતિ નામ કર્મનો ઉદય છે, હા, અને સ્પર્શ અને રસ આ બંનેને ઓળખવાની જેની પાસે શક્તિ છે, હા, એવા જીવોને બે ઇન્દ્રિય જીવ કહેવામાં આવે. પાકું? આવી વ્યાખ્યા આપણે જો ક્યાંય સાંભળી નથી, પણ પૂરી વ્યાખ્યા આને કહેવાય. આપણે ખાલી એટલું જ બોલીએ છીએ પ્રતિક્રમણમાં કે જેને બે ઇન્દ્રિય મળ્યો બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય મળ્યો ત્રણ ઇન્દ્રિય, પણ બે ઇન્દ્રિય મળવા માટે પણ આપણી પાસે આટલી આટલી ચીજો હોવી જોઈએ. એટલો બધો ખુલાસો એકડિયા બગડિયાની સામે શું કરે ભગવાન? એટલે ખાલી કે બે ઇન્દ્રિય મળી, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય મળી, પણ બે ઇન્દ્રિય મળવી એટલું પર્યાપ્ત નથી હોતું. હવે તમે આગળનો અભ્યાસ કરો છો તો તમારી પાસે ડેફિનેશન પૂરેપૂરી પાકી હોવી જોઈએ. તો એવી રીતે તેન્દ્રિય, એવી રીતે ચૌરેન્દ્રિય, એવી રીતે પંચેન્દ્રિય. સમજાઈ ગઈ બધાની વ્યાખ્યા? જાતિ નામ કર્મનો ઉદય, એનાથી બાહ્ય સાધન મળે, હા, અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી શું મળે? તો કે શક્તિ મળે. પાકું? સાધન મળ્યું છે અને ઈ સાધનમાં તમે પ્રયાસ કરો તો ઈ સાધન તમારું એક્ટિવ થાય અને ઈ સાધન સંબંધી જે પણ એનો સબ્જેક્ટ છે એ તમારી સામે ખુલ્લો કરે. સ્વામી, જે એકેન્દ્રિય નહીં, સમજો કે બે ઇન્દ્રિયથી આપણે ત્રણ ઇન્દ્રિયમાં આવવું હોય તો જીભ એની પાસે એટલી શક્તિ જ નથી, તો એ કેવી રીતે આગળ આવે? એક જ રસ્તો છે, મેં તમને બતાવ્યો કે પ્રમોશન ત્યારે થાય કે એ ઇન્દ્રિયનો વપરાશ તમે કઈ રીતે કરો છો. હવે આ જે આપણે આ એક ઇન્દ્રિય ને બે ઇન્દ્રિય, એ લોકોમાં તો એટલું આપણામાં મન ને બધું છે, એ લોકોમાં સમજ નથી, તો એ તો કુદરતી જ થાય. એનામાં સહન શક્તિ કુદરતી હોય કે ન હોય? સમજી લે કે બોરડીનું ઝાડ છે, એની પાસે કેળનું ઝાડ છે, તો બોરડીના ઝાડના કાંટા કેળના ઝાડના કાંટાને વાગ્યા જ કરે કે વાગ્યા જ કરે કે ન કરે? તડકો પડે છે, તમે કોઈ આને પથ્થર મારો, જે પણ કરો, એ સહન કરે છે કે નથી કરતું? ભલે લાચારીથી સહન કરે છે, પણ સહન કરે છે ને. એટલે તો અકામ આવી નિર્જરાથી રીતે થાય. જીવોની પોતાની અંદરની અકામ નિર્જરાની પાત્રતાને લઈને ધીરે 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 એનો ગ્રોથ થાય. તો જે બી આ વનસ્પતિ કાંટા વાળું છે, એ બી એના કર્મના ઉદયથી જ એનામાં કાંટા આવ્યા છે ને બીજા દરેકને પોતપોતાના કર્મના ઉદયથી શરીર મળે. શરીર મળે. કેવું શરીર મળે? એ એના પોતાના શુભ અને અશુભ નામ કર્મનો ઉદય છે. તો સ્વામી મરુદેવા પણ એ માતાને લોકો અકામ ભાવે કેટલું સહન કરે છે કે નથી કરતા? એ કોઈ પ્રતિક્રિયા કરે છે, રિએક્શન આપે છે, અંદરથી ભલે આપતું હોય પણ આપણને દેખાતું નથી, તો એ સહન તો કરે જ છે. તો આવી અકામ સ્વામી એક નિદ્રાઓ પ્રશ્ન સહન તો પૂછું? કરતા 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 એનામાં પાત્રતા આવે. જેવી થોડીક પણ પાત્રતા આવે ને તો નિસર્ગ, કુદરત બહુ જ દયાળુ છે કે તમને ઓપોર્ચ્યુનિટી આપે કે ચાલો તમને એક ઇન્દ્રિય આપી જો, તમે એક ઇન્દ્રિય સારી રીતે વાપરી તો તમને પ્રમોશન રૂપે બીજી ઇન્દ્રિય આપે. પણ બીજી ઇન્દ્રિય મળીને તમે છકી ગયા કે ઓ હું તો ઘણો મોટો થઈ ગયો, તમે વળી પાછા ડાઉન ઓલામાં ગયા તો વળી પાછા એક ઇન્દ્રિયમાં આવી જાવ.
અને તમે બે ઇન્દ્રિયને પણ એકદમ સરસ રીતે વાપરી તો તમને પ્રમોશન રૂપે ત્રીજી ઇન્દ્રિય મળે. એમ સ્વામી એક કરતા પ્રશ્ન જીવનું પૂછવામાં આંતરિક વિકાસ ક્રમ થતા 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 એ 5 ઇન્દ્રિય સુધી પહોંચે. આપણે એને પુણ્યનું નામ આપીએ કે એક ઇન્દ્રિય મળી એમાંથી અનંતું પુણ્ય વધે ત્યારે આપણને બીજી ઇન્દ્રિય મળે. એમાં અનંત, તમારો વિભાબેન એક મિનિટ સાંભળું છું. એમાંથી અનંતું પુણ્ય વધે ત્યારે તમને ત્રીજી ઇન્દ્રિય વધે. અનંતું પુણ્ય વધે ત્યારે અનંતું પુણ્ય લાગે એક એક ઇન્દ્રિયના પ્રમોશન માટે. તો પુણ્ય એટલે શું? પુણ્ય શેનાથી વધે? તો કે સારા કામથી. સારા કામથી. તમે કોઈનો વિરોધ નથી કરતા, તમે સહન કરો છો, અથવા તો તમે કોઈને ઉપયોગમાં આવો છો વગર કોઈ અપેક્ષાએ. તો આનાથી તમારું પુણ્ય બને છે. એવું પુણ્ય એટલું એકત્રિત થાય ત્યારે તમને આગળ 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 આગળનું પ્રમોશન મળતું રહે. સ્વામી, હાજી એ બોલો. બધું અકામ નિર્જરાથી જ થાય ને? હા, અકામ, પણ અકામ નિર્જય થવી તો જોઈએ ને. જી જી તમે જી, ઈચ્છાથી ને આભાર. અનિચ્છાએ સહન કરવાનું શરૂ કરો તો તમારી વધે. સમજાયું? સહન સ્વામી મારો કરવું. પ્રશ્ન પૂછો. હા, બોલો બોલો. મેં કીધું મરુદેવા માતાએ તો કેળ, જે તમે એક્ઝામ્પલ આપ્યું કેળ નો જીવ અને બોરડી, તો એમાં એક સાથે એને કેટલી રીતે અકામ નિર્જરા કરી હશે કે સીધા ઈ મરુદેવા માતા બની ગયા? હા, એ વિચારવાનું. એ ઘણી વખત વિચાર આવે છે સ્વામી, પણ સમજાતું પણ નથી. ઘણી ઘણા વખત એમાં વિચાર. માન્યતા છે કે બોરડીમાંથી એમનો વિકાસ ધીરે ધીરે થયો વચ્ચેના 2 ભવમાં. પછી એક શેઠાણી ના થયા, ત્યાંથી એ મરુદેવા માતા બન્યા. અચ્છા, આ મેં કોઈ દિવસ સાંભળ્યું જ નથી, એટલે પ્રશ્ન ઘણી વખત એના મને 4 થતો હતો. ભવની કથા પ્રચલિત છે. એક બોરડીનો જીવ અચ્છા. હતા, એનાથી પછી વચ્ચે એક બીજો જીવ હતા, ત્યાંથી પછી શેઠાણીના જીવમાં આવ્યા. શેઠાણીના જીવમાં એને લક્ષપાક તેલના 4 ઓલા બાટલા અને એને સેવા કરી. એના પુણ્યથી લઈને એને જીવોને બચાવ્યા, દયા કરી, જીવોને બચાવ્યા, અને પોતાનું હતું એ બધું એને હેલ્પ, એટલે સંતની સેવામાં આપી દીધું. એના કારણે એનું પુણ્ય એટલું બધું વધ્યું કે ત્યાંથી સીધા મરુદેવા માતા બન્યા. તો સ્વામી પેલો ભાવ બોરડીનો હતો કે કેળના ઝાડનો હતો? તો પછી ના, કેળના ઝાડનો હતો. હમ. બોરડીની તમે સાથે અત્યાર હતો. સુધી એમ જ સાંભળ્યું હતું કે કેળના ઝાડથી સીધા મરુદેવી માતા જ બન્યા છે. હા, મેં પણ ના અત્યાર ના સુધી એમ જ ના, સાંભળ્યું સીધા હતું નથી સ્વામી. બન્યા મરુદેવા માતા. હા, એટલે જ મરુદેવા મને આ માતાનો પ્રશ્ન ઘડી કેળના ઘડી ભવ થતો પછીનો હતો. 3જો ભવ છે. તો હવે કેળના આજે ભવ પછીનો 3જો ભવ મરુદેવા માતાનો છે. વચ્ચે એક ભવ શેઠાણીનો પણ છે. આ તો આ હવે તો પહેલી વાર નવું સ્વામી, સાંભળ્યું આજે. સાંભળ્યું. સ્વામી, અને બોરડીના સ્વામી, ઝાડને કાંટા છે, એ કાંટા એ બીજા ઝાડને લાગે છે, તો એને તો કર્મ નથી બંધાતું ને? ના, સહન કરી લે તો એને કર્મ નથી બંધાતું, નહીં, પણ એમાં બોરડીના પણ ઝાડને તો વિરોધ કરે તો એને કર્મ બંધાય. બોરડીને જે ઝાડનું બોરડીને કાંટા વાગે છે તો ઈ ઝાડને ખરાબ કરનું બંધ થાય. એને ઓહો. બોરડીના કર્મ એ થોડી મનથી ભાવથી નથી મારતી ને. ભાવથી ભલે નથી મારતા, પણ અકામ ભાવે પણ એ કોકને હેરાન રૂપ તો છે જ ને. એ તો વાયુના સ્વામી, લીધે ડોગડું થાય અને વાગે છે ને. હા, ભલે ને, તો એમાં બધા છે. તમને ખબર છે વાયુ અને અગ્નિ એને હા, મારવાનો ભાવ નથી, પણ એ બધાના મૃત્યુમાં નિમિત્ત બને છે. એના આ કર્મને લઈને અગ્નિના જીવો અને વાયુના જીવો ક્યારેય મનુષ્ય ન બની શકે. શું વાત એ તો બે જ આમાં જાય ને બે જ આમાં ઉત્પન્ન થાય છે. ગતાગતિમાં તો આપણે પછી શીખા તો સ્વામી. આખું પણ એમના ઈ ત્યાં કેવી રીતે પહોંચે? તો પેલા ઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ઈ વાયુ અને અગ્નિના જીવ સૌના કેમ બને? પોતપોતાના સ્વભાવો હોય, ઓકે. પોતપોતાના અંદરના, જેને ઘટ ઘટ કહીએ છીએ ને, ઘટ એટલે એના પરિણામની ધારા. એની વિચાર તો મન હોય તો કરે, પણ એની પરિણામની ધારા, અંદરના ઉઠતા ભાવો, તો એનામાં પણ ભાવ છે જ. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, ક્રોધ, માન, માયા, લોભ, બધું જ એનામાં છે. તો એમાં ઓછા વત્તા અંશ પ્રકૃતિ, જેમ કે નદીની અંદર પથ્થર હોય તો એને ગોળ થવાની ઈચ્છા નથી, પણ પાણીની થપાટ લાગતા 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 એની મેળે ગોળ થઈ જાય. એને અકામ ભાવ કહેવાય. કે ઈચ્છા વગર પણ એ કરે તો સહન છે જ ને. થપાટોને સહન તો કરે જ છે એ પણ, અને પછી એનો આકાર બને છે. તો
તો એવી રીતે આ બધા જે જીવો છે કે જેની પાસે મન નથી, એ બધા જીવો સહન તો કરે જ છે. પ્રકૃતિ તરફથી ધૂપ મળવું, વરસાદ મળવું, આ મળવું, એ પણ દુઃખ છે. કોઈ મનુષ્ય દ્વારા, મોટા જીવો દ્વારા એને દુઃખ મળતું, એ બધું સહન કરે વગર પ્રતિક્રિયા, તો એનું પ્રમોશન થાય. એમાં પણ ઘણા જીવો એવા છે કે સહન ન કરે તો પ્રતિક્રિયા કરે. કરે એટલે શું કરે કે એનો જીવ લઈ લે. આપણને તો આપણે બહુ જ છપછપિયા કરીએ છીએ ઉપરના જ્ઞાનમાં. સૂર્યગ્રહણ સૂત્ર વાંચો, તેને લખ્યું છે કે પૃથ્વી પણ બે પ્રકારની હોય, વેજ અને નોન વેજ. ઓહો. અમુક પૃથ્વી એવી હોય કે નોન વેજ જ વાપરે, અમુક પૃથ્વી એવી હોય કે વેજ જ વાપરે. તો એમાં પણ આવી કેટેગરીઝ હોય. નોનવેજ વાપરે એટલે શું કરે પાણી પૃથ્વી? બધાના બોડી એમ જ જાય. પણ એમાં પૃથ્વી નિમિત્ત નથી. આજે હું મરી ગઈ ને પૃથ્વી ઉપર પડી, તો પૃથ્વી જિમ્મેદાર નથી મારા મૃત્યુમાં. ના પણ ગ્રહણ તો કરે છે ને. ગ્રહણ કરે, તમે એને મૂકો પછી તમારી ડેડ બોડી ને ગ્રહણ કરે છે, તમારા જીવને ગ્રહણ નથી કરતી. સમજાયું તમને? પણ ઘણી પૃથ્વી એવી છે કે જીવને પણ ગ્રહણ, જેમ કે આ અર્થવેગ થવો, તો પૃથ્વી જ આખા જીવને ગ્રહણ કરી લે. સમજાયું? સ્વામી, કોઈ નદી છે, કોઈ તળાવ છે, ભોગ લેતું હોય એ પોતે જ એને મારે છે. તો સ્વામી, આ વાયુને તેવું કઈ ના જીવ કેમ મનુષ્ય ના બની શકે? ગતિ ને એ લોકોને બે જ ગતિમાં જીવ કારણ કે જાય. અધિકાંશ એ વિનાશમાં ઉપયોગી થાય. કોઈના મૃત્યુ અચ્છા. માટે એ વધારે જિમ્મેદાર બનતા હોય એટલા માટે. જી અને સ્વામી, એ આભાર બનવાનું સ્વામી. કારણ એમનો સ્વભાવથી નેચરી ટાઈપ નો હોય, એટલે એની પ્રકૃતિ એ રીતની બને. જી વાયુ સ્વામી, એક સાથે આભાર. હોય તો કેટલાય ને, સાયક્લોન વગેરે તો કેટલાય ને લઈ લે. અગ્નિ એક દવ થાય કે સામાન્ય થાય, કેટલાને મારી નાખે. તો એનો સ્વભાવ પણ સ્વામી, જીવની હિંસામાં વધારે વપરાય, એટલે એ જીવો ક્યારેય મનુષ્ય પણ ન બની શકે. પણ સ્વામી પછી પરિવર્તન ના પામે? હા, પછી પામે. પછી જે તે ગતિમાં હા. જાય તો એ ગતિના સ્વભાવ પ્રમાણે રે, તો એનું પરિવર્તન જી થાય. જી સ્વામી, આભાર સ્વામી. અને સ્વામી, તમે આ કીધું કે મરુદેવા માતાનું આવી રીતના અકામ નિર્જરા થઈને પછી આમાં આવ્યા હતા. પણ જયારે એ હાથીની અંબાડી ઉપર એમને કેવળ જ્ઞાન થયું, ત્યારે તો એમણે સકામ નિર્જરા જ કરી હશે ને? હા, સકામ નિર્જરા વગર કેવળ જ્ઞાન નો થાય. જી સ્વામી, આભાર સ્વામી. અકામ નિર્જરાથી એટલે કેવળ એમને જ્ઞાન ન થાય. અકામ નિર્જરાથી તમને કર્મના ઉદયની મળતી વસ્તુમાં પ્રમોશન મળે, પણ તમારા નોલેજમાં પ્રમોશન ના થાય. જી સ્વામી, આભાર સ્વામી. તો સ્વામી, એમને એમના ભગવાનને દીક્ષા લેતા જોઈને એમને ભેદ જ્ઞાન થયું હશે, એવું હશે સ્વામી? કેવી રીતના મારું થયું? પૂરું થઈ ગયું. ભગવાનના કેવળ જ્ઞાન જોઈને મરુદેવા માતાને નથી થયું. એમને મરુદેવા માતા એની માટે રોતા હતા, તેનું મોહનું હા. પડળ ખુલી ગયું. જી કે સ્વામી. હું જેની માટે મોહ કરતી હતી, હું જેની માટે રડતી હતી, એ તો એકદમ બરાબર છે. તો હું ખોટો જી મોહ સ્વામી. કરતી હતી. જી સ્વામી, સમજ્યા? આભાર ચલો, સ્વામી. આપણો ટાઈમ થઈ ગયો છે. ખૂબ ખૂબ આભાર સ્વામી. હા, તો આજે આપણે એ વિષયને શીખો કે આપણને ઇન્દ્રિયો મળે છે, તો ઇન્દ્રિયોની સાથે સાથે આપણને જાતિ નામ કર્મ પણ મળે કે ન મળે. તો એકેન્દ્રિય થી લઈને પંચેન્દ્રિય સુધીની બધાની જ ડેફિનેશન તમને બરાબર સમજાઈ ગઈ. અને ન સમજાઈ ગઈ તો પ્રયાસ કરજો આ સાંભળીને. હા, 5 વ્યાખ્યા તમારી મેળે બનાવીને લખજો. જી સ્વામી. પછી આપણે આગળનું સૂત્ર લેશું. સંજ્ઞિનઃ સમનસ્કાહા. હને? જમવાય મચ્ચામીનમ ખરમ ચખરમ પય હિણમ વિનય હિણમ જોગ હિણમ ઘોષ હિણમ સુટ્ટુ દિનમ. દુટ્ટું પડી છે એમાં કાલે કહું સજાવું, કાલે ન કહું સજાવું, સજાય સજાય એમ સજાય ન સજાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે.
આમાંથી કોઈ પણ ભાવભેદ નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપને સાંભળવા, સમજવામાં આવ્યું હોય તો અર્યાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિત છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે તિબ્બેમી. ધન્યવાદ. નમો રિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વસાયાણંગ, નમો લોય સવ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અધિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવડી પનતોદમો મંગલમ. ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતોદમો લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ, અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા, સદાય મન વાંચિત ફલદાતા. બોલ ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી બધાને ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સ્વામી આપનો. ખૂબ આભાર મથેણ સ્વામી. વંદામી, આપ અને સાતામાં હશો. બધાને સોરી આ કાલે હું આભાર જરા સ્વામી, લેટ ખૂબ ખૂબ પડી આભાર. ખૂબ આભાર સ્વામી, મથેણ વંદામી. હાજી સાતામાં સ્વામી બિહારની સાતા સ્વામી હા શુક્રવારે સાતા છે હા. સ્વામી હાજી અને આંબેલના પછી શુક્રવારે લેશું ને? હા 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 ભાવ રાખું છું. હા જો મારે બિહારની કેવી કોઈ ગડબડ નહીં હોય તો લઈશ. હા જી સ્વામી. અત્યારે 99% સ્વામી કઈ તો બાજુ લઈશ. છો? અત્યારે ક્યાં છો સ્વામી? અત્યારે અમે લોનાવાલા છીએ. સ્વામી પોરસીના અને હા આંબેલના પછી પોરસી પચખાણ ચોવ્યમ પિહારમ પચકે અસનમ પાણંગ ખાયમંગ શાયમંગ અનત્થાણા ભોગણમ સહસ્રાગારણં સવસમય વત્યાગારણં અપાણંગ ઉસીરે આંબેલ આયમ બિલમ તેવ્યમ પિહારમ પચકે અસનં ખાયમંગ શાયમંગ લેવા લેવેણ ગીત સંસઠેણં પડુચ મખેણં કિત્ત વિવેગેણં મહત્રાગારણં સવસમય વત્યાગારણં અપાણંગ ઉસીરે. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર સ્વામી આપનો. જી સ્વામી સાતામાં રહેજો સ્વામી. હાજી તમને વિષય ક્લિયર થયો કે નથી થયો આ સૂત્રનો? થયો થયું સ્વામી. થયું. એકદમ સરસ રીતે થયું સ્વામી. તમે તો પરફેક્ટ સમજાયું સ્વામી, એક એક વસ્તુ. બધું જ સમજાવી દીધું તમે, કેટલું બધું. એટલે હવે આપણે પ્રતિક્રમણના ચોપડીમાં જે અર્થ કરીએ એની કરતા આપણા અર્થમાં કઈ ફરક હોવો જોઈએ ને? ઘણો બધો છે સ્વામી, ઘણો બધો છે. જી સ્વામી. હાજી ખૂબ ખૂબ આભાર ઘણું સ્વામી. ધન્યવાદ સ્વામી. વાતામાં રહેજો. સાતામાં હાજી રહેજો હાજી સ્વામી. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સુખ શાંતિ. ચાલો જય જીનેન્દ્ર. જય શુક્રવારે શ્રી મળશું. બધાને જય સોરી આજે શ્રી મારાથી છે ને લેટ રખાયું. રાતના 12 વાગે મને યાદ આવ્યું ત્યારે મેં નાખ્યું નથી. ઉર્મિલાબેન, તો હા કાલે જે વિષય લીધો એ કયો લીધો છે? કેમ કે મેં ચાલુ કર્યું પણ મને જરાક હું થોડી ટાઈમ ઝોન મારો ચેન્જ થઈ ગયો છે ને, તો મારો રાત્રે બહુ એટલે 2 વાગે ચાલુ થયું હતું તો મને ઊંઘ આવી ગઈ પાછી. વેદાંગ સૂત્ર. કાલે સ્વેપડાંગ હતું તે. અચ્છા, કેમ કે હું કાલે જોઈન થઈ પણ સુઈ ગઈ હતી, કઈ સાંભળ્યું નહીં. તો હવે સુઈ ગળામાં જઈને સાંભળવું પડશે ને, તમે અપલોડ કરશો પછી. સ્વામી એનું જે સમાધિ ઓલું ચાલતું હતું ને, મોક્ષ માર્ગ નું ચાલતું હતું એ કાલે પૂરું કર્યું. હા, એટલે હવે તમે અપલોડ કરશો એટલે પછી સુઈ ગળામાં જઈને સાંભળી લઈશ. હા, એટલે એ તમે સાંભળજો એમાં. હા, આજે આવી જશે કદાચ 2 રેકોર્ડિંગ, આજનું અને કાલનું. હા, કેમ કે હું ઉઠી હતી ફક્ત જોઈન્ટ કરીને પાછી સુઈ ગઈ એમ. એવું થયું. ઉપસર્ગ પરીક્ષા અને સમાધિ માટેનું સ્વામીએ કાલે સમજાવ્યું, નિર્વાણ અને સમાધિ. અચ્છા. હા, તો એ તમે રેકોર્ડિંગ સાંભળશો ને તો ક્લિયર વધારે થશે. હા, ઓકે, ચાલશે. હા, જય જીનેન્દ્ર. થેન્ક યુ. જય જીનેન્દ્ર. બધા સાતામાં રહેજો અને શુક્રવારે બધા જોડાઈ જજો.